રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે। અમરેલી સહિત ભાવનગર અને સુરતમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, નવસારી, તાપી સહિત ડાંગમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈને આગાહી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં વરસાદને લઈને ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે। જો કે આવનારા સમયમાં ચોમાસું પણ વિધિવત રીતે બેસે, પરંતુ તે પહેલા રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી। સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ ગરમીમાં પણ પારો વધ્યો છે। બિલકુલ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયમાં વાતાવરણમાં જે ચઢાવ ઉતાર જે છે તે જોવા મળી રહ્યા છે। તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સનની અસર જે છે તે જોવા મળતી હોય છે અને તેના કારણે થઈને કહી શકાય કે અલગ અલગ પ્રકારની સિસ્ટમ જે છે તેનું સર્જન થતું હોય છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રકારે અત્યારે હાલ અરબી સમુદ્રમાં એક ભેજવાળી પવનની સિસ્ટમ જે છે તે બની છે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારની સિસ્ટમ સર્જન થઈ છે તેને લઈને રાજ્યમાં હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જો આપણે હળવા વરસાદની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં હળવા વરસાદની આગાહી કરી છે। સાથે દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો જે છે તે સતત અત્યારે વહી રહ્યા છે અને તેના કારણે થઈને ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। સાથે સાથે વરસાદી સિસ્ટમ જે છે તે પણ જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે ચોમાસા પહેલાનો આ પ્રી મોન્સૂન વરસાદ જે છે તે કહી શકાય, કેમ કે હજુ તો સત્તાવાર રીતે ચોમાસાનું આગમન જે છે તે આપણા રાજ્યમાં નથી થયું, પરંતુ કેરળની વાત કરીએ, કેરળ અને મુંબઈમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને ત્યારબાદ હવે કહી શકાય કે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે। એટલે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સીધા અત્યારે હાલ જે પ્રકારે ભારે ગરમી હોવાનું કારણ કે ભેજવાળા પવનો છે અને સતત અત્યારે હાલ જે પ્રકારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને આ ગરમીનું પ્રમાણ વધ્યું છે। સાથે વાત કરીએ તો જે પ્રકારે આ ગરમ પવનો વહી રહ્યા છે તેને લઈને તાપમાનમાં પણ ભારે ઉછાળો જે છે તે જોવા મળી રહ્યો છે। મોટાભાગના શહેરોના તાપમાનની આપણે જો વાત કરીએ તો 40 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે ખાસ કરીને મહત્વનું કહી શકાય કે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે, અરબી સમુદ્રમાં જે પ્રકારે સિસ્ટમનું સર્જન થયું છે, ભેજવાળા પવનો જે છે તે સતત વહી રહ્યા છે અને તેના કારણે થઈને ગરમીની તો આગાહી કરવામાં આવી છે, ગરમીવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે કહી શકાય કે સામાન્ય વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો હજુ ચોમાસાની 15 જૂન પછી ગુજરાતમાં ચોમાસું જે છે તે પ્રવેશ કરતું હોય છે, પરંતુ તેની પહેલાની જો આપણે વાત કરીએ તો તે પહેલા અત્યારે હાલની પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે પ્રકારે વાતાવરણ જોવા મળ્યું છે તેને લઈને ભારે ગરમીનો અસહ્ય બફારો વાતાવરણમાં જોવા મળી રહ્યો છે અને સાથે સામાન્ય વરસાદની આગાહી જે છે તે કેટલાક શહેરોમાં જે છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે।